જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કેદી સહાય યોજના, જેમના પરિવારજનોને મળશે 25,000ની સહાય। સૌપ્રથમ આપણે જાણીએ કે કેદી સહાય યોજના શું છે। તો જે ગુનેગાર વ્યક્તિઓ જે કોઈ પરિસ્થિતિને કારણે ગુનો કર્યો હોય અને તેમના પરિણામના કારણે અદાલતના આદેશથી તેઓ જેલમાં સજા ભોગવી રહ્યા હોય, પરંતુ તેઓ જ એકમાત્ર એક મુખ્ય કમાતી વ્યક્તિ હોય પરિવારના, તો તેમને જેલમાં જે પણ જવાથી તેમના કુટુંબને આર્થિક સહાયની મુશ્કેલી પડતી હોય છે, તેમના માટે આ સહાય અહીંયા આપવામાં આવે છે। આ જે કિસ્સા છે તેમાં કુટુંબને છીનભીન ન થાય તેના માટે અહીંયા આર્થિક સહાય આપવાનો હેતુ છે। કુટુંબમાં કમાવ વ્યક્તિ જેલમાં જતાં તેને કુટુંબને આર્થિક રીતે પગભર થવા માટે આ સહાય આપવામાં આવે છે। હવે સવાલ એ છે કે શું આ સહાય દરેક કેદીને મળે છે? તો ના, આ સહાય ફક્ત તેવા જ કેદીના પરિવારને મળે છે જે કેદીને 5 વર્ષ કે તેથી વધુ વર્ષની સજા થઈ હોય, તેવા જ પરિવારને આ સહાય આપવામાં આવે છે। આ સહાય 25,000ની અહીંયા આપવામાં આવે છે। એટલે ટૂંકમાં આપણે વાત કરીએ કે જે પણ પરિવારનો જે મુખ્ય કમાવનાર વ્યક્તિ છે તેમને કોઈ કારણોસર જેલ થઈ હોય 5 વર્ષ કે તેથી વધુ સમય માટે, તો તેમના પરિવારને 25,000ની સહાય આપવામાં આવે છે। હવે આ જે 25,000 છે તેના દ્વારા તમારે કોઈ અહીંયા જે પણ દૂધાળા ઢોર હોય, અથવા તો સિલાઈ મશીન હોય, અથવા તો 4 પૈડાની લારી ખરીદવા માટે હોય, એટલે કોઈ પણ જાતનું તમારે અહીંયા જે સાધન રૂપે આ સહાય આપવામાં આવે છે, જેનાથી તમે નાનો મોટો કોઈ પણ જાતનો અહીંયા ધંધો કરી શકો, જેનાથી તમારા જે ગુજરાન છે તે ચાલી શકે। આ માટે જે જેલવાસ ભોગવતા હોય કેદી, જે તે જેલના વેલફેર ઓફિસરને અરજી આપવાની હોય છે। આ અરજી તપાસ અર્થે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને મોકલવામાં આવે છે। આ અધિકાર તપાસ કરીને અહેવાલ જે તે જેલને મોકલી આપે છે અને આ અહેવાલના મુજબ જેલ સમિતિ ભલામણ કરીને નિયામક સમાજ સુરક્ષા ખાતાને મોકલી આપે છે, જેના આધારે કેદી સહાય મંજૂર કરી કેદીના કુટુંબના જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીને મંજૂરી આદેશ મોકલવામાં આવે છે અને જેના આધારે કેદીના કુટુંબને સહાય ચૂકવવામાં આવે છે। આ યોજનાનું માર્ગદર્શન જિલ્લા સમાજ સુરક્ષાના અધિકારી કચેરી દ્વારા કરવામાં આવે છે। એટલે કે જે આ 25,000 મળે છે તેના દ્વારા તમે કોઈ પણ જાતનો નાનો મોટો ધંધો કરી શકો છો। યોજનાનું નામ છે કેદી ભાઈઓ તેમજ તેમના કુટુંબીજનોને સહાય આપવાની યોજના। સહાય પાત્ર જેલમાં 5 વર્ષ કે તેથી વધુ વર્ષની સજા થઈ હોય તેવા પરિવારને અહીંયા આપવામાં આવે છે। સહાય દર 25,000 રહેશે। આવક મર્યાદા એટલે કે કુટુંબના બધા સાધનોને મળીને કુટુંબની વાર્ષિક આવક 1,50,000 સુધીની હોવી જરૂરી છે। શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 સુધીની હોવી જરૂરી છે, તેનાથી વધુ હશે તેમને આ લાભ નહીં મળે। હવે આપણે શરતની વાત કરીએ કે અહીંયા કેટલાક શરતો અને નિયમો બનાવેલા છે, જેમ કે મંજૂર થયેલ સહાય જે તે સાધન ખરીદવા માટે મંજૂર થઈ હોય તે સાધનનો ઉપયોગ મંજૂર થયેલા હેતુસર જ કરવાનો રહેશે। આ માટે સહાય માટેનું નિયત અરજીપત્રક ભરીને અને તેમાં વેલફેર ઓફિસર જે પણ લાયઝન ઓફિસર હોય, સિનિયર જેલર હોય, અથવા તો પ્રોબેશન ઓફિસર મારફતે સહાય સમિતિ સમકક્ષ મૂકવાનું રહેશે। કેદી સહાય સમિતિમાં જે કેસો રજૂ કરવામાં આવે છે તે કેસોની પ્રાથમિક તપાસ જે તે જિલ્લાના ચીફ ઓફિસર મારફતે કરવાની રહેશે। અહેવાલ મોકલ્યા બાદ કેદી સહાય સમિતિ કેસોનો પૂરો અભ્યાસ કરી તેને જરૂર પડે તો પત્ર વ્યવહાર કરીને ખાતરી કરશે કે સહાય ચૂકવણીનો હેતુ બરાબર છે કે કેમ તે અહીંયા જણાવવામાં આવશે। સાથે જ કેદી સહાય સમિતિ જે પણ દરેક કેસની વિગત નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતાને મંજૂરી માટે મોકલી આપશે, જેના આધારે કેદી સહાય મંજૂર કરવામાં આવશે। એપ્લિકેશન ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જઈને સમાજ કલ્યાણ પોર્ટલ સર્ચ કરવાનું છે। ત્યાંથી તમારે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને આ રીતનું પેજ આવશે। અહીંયા તમારું આધાર કાર્ડ મુજબ જે પણ છે તેમનું નામ લખવાનું છે, આધાર કાર્ડ નંબર લખવાનો છે, કાસ્ટ સિલેક્ટ કરવાની છે, પાસવર્ડ ક્રિએટ કરવાનો છે, ઈમેલ આઈડી, બર્થ ડેટ અને મોબાઈલ નંબર એડ કરીને રજિસ્ટર કરીને તમારે ફોર્મ ફિલઅપ કરી લેવાનું છે। તો આ રીતે જે પણ હાલમાં કેદી જે પણ હોય 5 વર્ષ કે તેથી વધુ વર્ષની સજા થઈ હોય તેમના પરિવારજનો માટે આ ખૂબ જ એક ખાસ યોજના છે, જેઓ પોતાના પગભર ઊભા રહી શકે છે। તો આથી માહિતી પસંદ આવી તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને જે પણ જે પરિવારને આ રીતની જરૂર છે સહાયની, તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો। અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।